ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, ફરી પાછા મળીએ છીએ. હવે આ ચેપ્ટર 2 માં દાખલા બહુ મહત્વના છે, બરાબર. એમાં આપણે મિત્રો આજે લેવા છે ઉદાહરણના દાખલા, બરાબર. એમાં પહેલા લેવા છે કોયડા 2.3. આ પાઠ્યપુસ્તક જુઓ. ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન 1.368 કિલોહર્ટ્ઝ આવૃત્તિનું પ્રસારણ કરે છે. ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થયેલા વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ કેટલી થશે એ માપવામાં આપણને વાત કરી છે. અને બીજું એવું પૂછ્યું છે કે વિદ્યુત ચુંબકીય તરંગના વર્ણપટના એ કયા વિસ્તારમાં હશે. હવે આપણે ભણી ગયા છીએ જાનીવાલી કિનારા, દ્રશ્ય વર્ણપટ. તમને મિત્રો જો વિચાર આપો બે પણ સાત આપી છે, એમાં ગામા કિરણોથી શરૂ કરીને દીર્ઘ રેડિયો તરંગ એનો આખો ચાર્ટ આપ્યો છે, બરાબર. એની વચ્ચે આપણી આ આવૃત્તિ ક્યાં હશે, બરાબર, એ જોવું છે. તો એમાં પહેલું તરંગ લંબાઈ લેમ્ડા બરાબર c/v થશે, બરાબર. જ્યાં c વિદ્યુત ચુંબકીય વિકિરણની શૂન્યાવકાશમાં ગતિ એ આપણને ખબર છે, બરાબર. 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, એટલે 1 સેકન્ડમાં મિત્રો એ 3 ગુણ્યા 10⁸ મીટર જેટલું અંતર કાપે છે. આપણને v આપેલ છે, આવૃત્તિ 1368 કિલોહર્ટ્ઝ. હવે તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે દાખલામાં કે 1368 ને તમારે કિલોહર્ટ્ઝ ને હર્ટ્ઝમાં ફેરવવાના છે, અને બીજું એને હર્ટ્ઝ ને સેકન્ડમાં ફેરવવાના છે, કારણ કે અહીંયા એકમ સેકન્ડ છે, અહીંયા હર્ટ્ઝ છે. તો તમારે એ ધ્યાન રાખવાનું છે કે 1 સેકન્ડ બરાબર કેટલા હર્ટ્ઝ થાય, બરાબર. તમને એ કહું છું, અહીંયા તમે જોશો તો 3/1368 તમે ઉડાડશો એટલે 0.0219.3 આવશે, 21 આવશે. પણ અહીંયા આપણે જોવું છે આ જે ઘાત છે એ ઉપર જશે, એટલે 10⁸ માંથી તમે જ્યારે 10⁻³ બાદ કરશો 10⁵ વધશે, બરાબર. 10⁵ છે એને ગુણ્યા કરશો 0.000 21 એટલે 2 મીટર કપાઈ જશે ને 219.3 મીટર જવાબ આવશે, આ જવાબ. તો આ થઈ ગઈ તરંગ લંબાઈ તમારી જે આપણને માગી છે. હવે ઈ ક્યાં વર્ણપટમાં આવશે, તો ઈ આવશે લાક્ષણિક વર્ણપટમાં. અહીંયા આવશે, જો મિત્રો આ દેખાડી છે રકમ આપણને પૂછ્યું છે ઈ ક્યાં વર્ણપટમાં આવશે, તો ઈ આવશે રેડિયો તરંગમાં આવશે, રેડિયો તરંગ, બરાબર. જે આપ FM સાંભળો છો, FM ઈ આ તરંગ લંબાઈની વચમાં આવશે. દાખલો બીજો લેવો છે, ઈ છે કોયડો 2.4. આ પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો. એમાં રકમમાં એવું કીધું છે આપણને પાઠ્યપુસ્તકમાં કે દ્રશ્યમાન વર્ણપટ જાનીવાલી કિનારા જાંબલીથી લાલ એની વચ્ચે 400 નેનોમીટર થી લાલ એટલે કે 750 નેનોમીટર સુધી વિસ્તરેલો છે. આ તરંગ લંબાઈને આખો જે વર્ણપટ છે દ્રશ્યમાન એને તમારે આવૃત્તિમાં દર્શાવવાનો છે. અને બીજું આપણને એવું છે કે 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર, બરાબર. તો થશે કેવું મિત્રો, તમારે પહેલા રેન્જ પકડવાની છે. રેન્જ સૌથી ઓછી રેન્જ કઈ છે, સૌથી વધારે રેન્જ કઈ છે, એ બેની વચ્ચે આખો વર્ણપટ આવશે. તો પહેલું લેવું છે સૌથી નાની રેન્જ, એમાં આવશે જાંબલી પ્રકાશ, જાનીવાલી કિનારા. તો સૌથી પહેલા લેવું છે જાંબલી. જાંબલી વર્ણપટ એ દ્રશ્યમાન વર્ણપટમાં ક્યાં આવશે એ ગોતવું છે. ને બીજું ગોતવું છે લાલ પ્રકાશ માટે, એટલે કે રાતા પ્રકાશ માટે ઈ વર્ણપટ ક્યાં આવશે. તો સૂત્ર આપણને ખબર છે v = c/λ, બરાબર. c આપણને ખબર છે 3 × 10⁸ અને
આ 400 નેનોમીટર છે. ફરી બોલ મિત્રો, 400 નેનોમીટર આપણે આપ્યા છે, આપણે એને મીટરમાં ફેરવીએ છીએ તો 400 ગુણ્યા 10 ની -9 ઘાત. હવે આ 9 ઘાત મિત્રો ઉપર ચડશે એટલે 10 ની 17 ઘાત થશે. પરંતુ અહીંયા આપણને જવાબ માંગ્યો છે હર્ટ્ઝમાં, સેકન્ડમાં માંગ્યો નથી, મીટરમાં માંગ્યો નથી. તો આપણે એને હર્ટ્ઝમાં ફેરવવા માટે 10 ની 3 ઘાત વડે ભાગીશું. અને કેટલા વડે ભાગશું? 10 ની 3 ઘાત એટલે કેટલા વધશે? મોટા ભાગના બાળકોને આમાં તકલીફ પડે છે કે સાહેબ આ હર્ટ્ઝ ક્યાંથી આવી ગયા? જવાબ તો સેકન્ડમાં આવવો જોઈએ. સેકન્ડમાં આવ્યો નહીં, હર્ટ્ઝમાં ક્યાંથી આવી ગયો? તો ઈ માટે હર્ટ્ઝનો એકમ છે સેકન્ડ. બરાબર? તો 7.5 14 ઘાત ઈ આવૃત્તિ માટે હર્ટ્ઝનો એકમ છે. હર્ટ્ઝ. બીજું લેવું છે રાતા પ્રકાશ માટે, ડાર્ક પ્રકાશ માટે સી આપણો લેમ્ડા. ફરી પાછું એ 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં 750 ગુણ્યા 10 ની -9 મીટર. મીટર ઉડી હશે સેકન્ડ ઇન્વર્સ. તો 1 ના છેદમાં સેકન્ડ ઇન્વર્સ છે. હવે આપણે એને ફરી પાછું ફેરવવું છે તો 4 ગુણ્યા 10 ની 14 ઘાત એ હર્ટ્ઝ આવશે. રેડી? ઓકે, તો આટલું સમજાઈ ગયું. હવે આ બેની રેન્જ નક્કી થઈ ગઈ. તો દ્રશ્યમાન મોનોપટ એ આ બેની વચમાં આવશે. બરાબર? હા. હવે દાખલો ત્રીજો લેવો છે, કોયડો 2.5. આ પાઠ્યપુસ્તક જોવો મિત્રો, બહુ સરસ દાખલો છે. આ એક્ઝામમાં વારંવાર આવા 1-2 માર્કના દાખલા પૂછાય જ છે. પીળું વિકિરણ આપ્યું છે, પીળું વિકિરણ જાનીવાદી. બરાબર? પી એટલે પીળું. તો પીળા વિકિરણમાં આપણને તરંગ લંબાઈ આપી છે 5800 એંગસ્ટ્રોમ. 5800 એંગસ્ટ્રોમ. જો મિત્રો એકમ ભરે છે, ફરી બોલું છું, અહીંયા એકમ હતો નેનોમીટર, અહીંયા એકમ છે એંગસ્ટ્રોમ. હવે આપણને 9મા 10મામાં એંગસ્ટ્રોમ અને નેનોમીટર બેયને મીટરમાં ફેરવતા આવડે છે. બરાબર? તો લખું છું અહીંયા 1 એંગસ્ટ્રોમ બરાબર 10 ની -8 ઘાત સેન્ટીમીટર થાય. સેન્ટીમીટર બોલું છું. મીટરમાં ફેરવવા માટે એને ફરી પાછું 100 વડે ભાગીશ એટલે 1 એંગસ્ટ્રોમ બરાબર 10 ની -9 ઘાત 10 ની -10 ઘાત મીટર થશે. હવે અહીંયા તરંગ સંખ્યા ગણી છે. તરંગ સંખ્યા કેટલા તરંગ આવેલા છે? તો 1 ના છેદમાં લેમ્ડા બરાબર 1 ના છેદમાં 5800 ગુણ્યા 10 ની -10 ઘાત મીટર થશે. હવે આનો હું ભાગો એટલે મિત્રો જવાબ આવશે 1 ના છેદમાં 5800. બરાબર? એટલે કે તમે 1 ના છેદમાં 5800 કરશો એટલે 10 ની -3 ઘાતનો જવાબ આવશે. હવે આ ઘાતને હું ઉપર લઈ જાઉં છું. બરાબર? તો હવે જવાબ આવશે 0.0001724 ગુણ્યા 10 ની 6 ઘાત. પણ મિત્રો હું 3 કાપા આગળ લઉં છું, દશાંશ ચિહ્નો 3 દશાંશ ચિહ્નો હું શૂન્યના આગળ ખસેડું તો હવે જવાબ આવશે 1.724 10 ની 6 ઘાત પ્રતિ મીટર. હવે અહીં આવશે એને મારે સેન્ટીમીટરમાં ફેરવવું છે. તેથી 1.724 10 ની 4 ઘાત સેન્ટીમીટર ઇન્વર્સ. બરાબર? હવે આપણને હજી એક સવાલ પૂછ્યો છે આવૃત્તિની ગણતરી. હવે આવૃત્તિ આપણને ખબર છે ન્યુ બરાબર લેમ્ડા આપણને મળી ગયું છે, સી ખબર છે, આવૃત્તિ ન્યુ મળી છે. હા, તો 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ અને છેદમાં 5800 ગુણ્યા 10 ની -10 ઘાત મીટર. હવે આપણે બંને એકમ સરખા છે, મીટર તો ઉડી જશે. બરાબર? પાછળ જવાબ વધશે. હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો, 10 ની 8 ઘાત આ ઘાતને
ઉપર ચડાવું છું તેથી 10 ની 10 ઘાત જવાબ શું આવશે 10 ની 18 ઘાત પરંતુ આ બેનો આપ ભાગાકાર કરશો એટલે 4 ઘાત ઘટી જશે 4 ઘાત દશાંશ ચિહ્ન 4 ઓછા મૂકું એટલે 0.0005172 10 ની 18 ઘાત હું 4 દશાંશ ચિહ્નો આગળ લઉં છું ફરી બોલું છું 4 દશાંશ ચિહ્નો આગળ લઉં છું 5.172 4 દશાંશ ચિહ્નો કઈ પાસે 18 માંથી 4 ગયા 10 ની 14 ઘાત પ્રતિ સેકન્ડ આવશે થેન્ક યુ હા તો ફરી પાછા મળીએ છીએ કોયડો 2.6 લેવો છે મિત્રો બરાબર આ પાઠ્યપુસ્તક ખોલો એમાં રકમ લખી છે તો 2.6 માં રકમ એવી મિત્રો આપી છે કે વિકિરણના 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ 5 ગુણ્યા 10 ની ઉપર 14 ઘાત હર્ટ્ઝ આપેલી છે હર્ટ્ઝ અને આપણે ઊર્જા કરવાની છે E એનર્જી બરાબર તો પહેલા આપણે ગણશું કે એક ફોટોનની ઊર્જા કેટલી હોય પછી એની ઉપરથી એને મોલ વડે ગણશું મોલ વડે તો E બરાબર hv આપણને ખબર છે જ્યાં h ખબર છે પ્લાન્ક અચળાંકની કિંમત છે 6.626 ગુણ્યા 10 ની ઉપર 34 ઘાત માઈનસ જૂલ પ્રતિ સેકન્ડ બરાબર મિત્રો અને v આપણને આપ્યું છે આવૃત્તિ 5 ગુણ્યા 10 ની ઉપર 14 ઘાત પ્રતિ સેકન્ડ એ આપણને આપ્યું છે હવે આપણે બેનો ગુણાકાર કરતા 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો આનો ને આનો ઈ જવાબ આવશે 33.13 10 ની માઈનસ 20 ઘાત તમારો જવાબ આવ્યો હશે પણ અહીંયા આપણે 34 માંથી 14 બાદ કરીએ તો માઈનસ 20 ઘાત વધે છે હવે એક દશાંશ ચિહ્ન આગળ લો છું એક દશાંશ ચિહ્ન આગળ લો છું તો 3.313 10 ની માઈનસ 19 ઘાત જૂલ થશે બરાબર હા હવે આ તો આપણને મળ્યું મિત્રો એક ફોટોનની ઊર્જા મળી આપણને પૂછી છે 1 મોલ ફોટોનની ઊર્જા 1 મોલની વાત છે તો 1 મોલ માટે આપણે આ જે જવાબ મળ્યો એને 6.022 10 ની 23 ઘાત એટલે કે 1 મોલ સાથે ગુણતા તો 3.313 10 ની માઈનસ 19 ઘાત જૂલ ગુણ્યા 6.022 10 23 ઘાત હવે તો ધ્યાન રાખજો ખાસ સમજવાનું છે તમારે 10 ની માઈનસ 19 ઘાત 10 ની વત્તા 23 ઘાત 19 માંથી 23 બાદ નહીં થાય 23 માંથી 19 બાદ થશે એટલે 10 ની 4 ઘાત વધી જવાબમાં પણ આપણે જવાબમાં શું આપ્યું છે જૂલ એને આપણે કિલો જૂલમાં ફેરવવા છે એટલે ફરી પાછા 10 ની 4 ને હજુ પણ 10 ની 3 ઘાત વડે ભાગશું એટલે કેટલા વડે ભાગશું 10 ની 4 ઓછા 10 ની 3 કેટલા બન્યા 10 ની 1 ઘાત ઈ 10 ની 1 ઘાત ને ગુણતા આનો ગુણાકાર આવશે 19.951 ગુણ્યા 10 એના બરાબર શું આવશે 199.51 કિલો જૂલ બરાબર કેટલાક બાળકોને આમાં તકલીફ હતી સમજવામાં તો આપણે એને સ્પેસિફાઈ કરીએ હવે કોયડો 2.7 લો છો મિત્રો બહુ સરસ છે બોર્ડમાં એકવાર પૂછાઈ ગયો છે પાઠ્યપુસ્તક જુઓ તો 100 વોટનો ગોળો જોર્યો ઈ 9 વોટનો છે 100 વોટનો નથી પણ ગોળો માનજો 100 વોટનો ગોળો એની શક્તિ આપી છે બરાબર 100 વોટ હવે ઈ ગોળો 400 નેનોમીટરની તરંગલંબાઈનો એક વર્ણની પ્રકાશ એક વર્ણ છે જો આમાં બીજા રંગ મળતા નથી તો ઈ ગોળો પ્રતિ સેકન્ડ કેટલા ઉત્સર્જિત ફોટોન કરશે
એક સેકન્ડે કેટલા ઇલેક્ટ્રોન અથવા કેટલા ફોટોન ઉત્સર્જિત એટલે પોતાનામાંથી બહાર કાઢશે. હવે મિત્રો આ દાખલા બે ભાગમાં આવશે. પહેલો આવશે તમારે એક ફોટોનને પેલા ઊર્જા ગણવાની છે, બરાબર? તો E બરાબર h નો તમને આપ્યું છે. તો nu બરાબર તમને ખ્યાલ છે શું થશે? nu બરાબર શું આવશે? c/λ. ઓકે, તો એ સૂત્ર મૂકતા, કારણ કે આપણને nu ની સીધી વેલ્યુ નથી આપી, c ખબર છે, λ આપણને આપ્યું છે. તેથી 6.626 10⁻34 જૂલ પ્રતિ સેકન્ડ. હવે જો ખાસ ધ્યાન રાખજો, સેકન્ડ ઉડી જશે, મીટર ઉડી જશે. સમજાણું? હા. તો હવે પાછળ શું વધશે? 10⁹ નો ઉપર લાવું છું, -9 એટલે 10⁻17 થશે મિત્રો. અને આ 400 છે એને પણ ઉપર લાવું છું. 400 ને મિત્રો હું આમ લખું છું. એટલે આ -2 ઓછા 9 એટલે અહીંયા આવશે 4 × 10⁻⁷. મિત્રો આ ઘાતને ઉપર લાવું છું, બરાબર? ખાસ ધ્યાન રાખજો, તમારે સમજવાનું છે આ દાખલામાં. આગળ જઈએ છે 6 તેરી 18 ભાગ્યા આ છે 4.900 ઉપર કે 10⁻19 જૂલ થશે, બરાબર? આ વાત થઈ એક ફોટોનની ઊર્જા, એક ફોટોનની વાત કરી. હવે આપણે ઉત્સર્જિત કેટલા ફોટોન થશે તો આપણને ખબર છે કે અહીંયા 100 જૂલે એટલા, તો 1 જૂલે કેટલા સમજાય છે? આપણને 100 જૂલ આપ્યા છે, 1 સેકન્ડમાં કેટલા જૂલ થાય છે? 100 જૂલ. તો અહીંયા આપણને કેટલા આપ્યા છે? એક ફોટોનમાં 4.959 × 10⁹ હવે મિત્રો આ 10⁹ ને તમે ઉપર ચડાવશો એટલે કેટલા થશે? 10⁻19 ને ઉપર ચડાવશો એટલે મિત્રો આવશે કેટલા થશે? 10⁻19 19 ને 2 કેટલા થયા? 21, બરાબર? એટલે અહીંયા હું આને આમ પણ લખી શકીશ. તમારે મિત્રો આ સ્ટેપ ખાસ સમજવાનું છે, ખાસ સમજો આ સ્ટેપ ને કે 1/4.969 છે, બરાબર? અથવા બોલું છું અથવા 10/4.169 છે. આને મિત્રો હજી આમ પણ લખી શકી, જો આમ પણ. હવે આ ભાગાકાર કરશો 10 ને 4.9 તો 2.012 આવશે, 10⁻20 આવશે. ઓકે, આગળ જઈએ. હજી એક કોડ બહુ સરસ છે, 2.8 ઈ લેવો છે. તો 2.8 માં મિત્રો તમને જો પાઠ્યપુસ્તકમાં તમને વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ આપી છે. કેટલી છે? 300 નેનોમીટર. ઈ વિકિરણની 300 નેનોમીટર વાળી તરંગ લંબાઈ આપી છે. ઈ ક્યાં પડે છે? સોડિયમ ધાતુ ઉપર. એટલે સોડિયમ ધાતુનો કટકો છે અથવા ધાતુનો શું છે? પીસ આપ્યો છે. એના ઉપર ઈ ફોટોન પડે છે ત્યારે કેટલું આવ્યું છે? 1.68 10⁵ જૂલ વાળા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. હવે આપણને શું કીધું રકમમાં? સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવો હોય, 1 મોલ નહીં, શું કીધું? ખાલી એક જ ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઓછામાં ઓછી કેટલી ઉર્જા લેવી પડશે? સાદી ભાષામાં સમજાવો તો હું આ લાદીમાં ઊભો છું, આ લાદીમાં તમે મને કેટલો ધક્કો આપો તો હું ખાલી એક જ લાદી પાછળ જાઉં, એક જ લાદી
એટલો ધક્કો આપવાનો છે કે એક જ ઇલેક્ટ્રોન દૂર થાય, વધારે ઊર્જા આપવાની નથી, બરાબર. બીજું આપણે પૂછ્યું છે કે ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે, ઉત્સર્જિત એટલે ફોટો ઇલેક્ટ્રોનને બહાર આવવા માટે કેટલી વધુમાં વધુ તરંગ લંબાઈની જરૂર પડશે. તરંગ લંબાઈ એટલે વધુ કેટલી શક્તિ આપું તો હું અહીંથી આટલો દૂર ખસીશ, બરાબર. સેમ અહીંયા વાત ફોટોનની કરી છે, બરાબર. આગળ જઈએ તો પહેલા મિત્રો આપણે ઊર્જા ગણી લઈએ. કોની માટે? 300 નેનોમીટર વાળા ફોટોન માટે. તો E બરાબર h લેમ્ડા hc upon લેમ્ડા થશે. એ તો આપણે ખ્યાલ છે. 6.626 10 ની -34 ઘાત જૂલ પ્રતિ સેકન્ડ. જો મિત્રો ઉડે છે, જેટલું ઉડે એટલું ઉડાડ્યું. સેકન્ડ ગયા, મીટર ગયા. પાછળ વધ્યું શું મિત્રો? જો 10 ની -9 ઘાત ને ક્યાં લઈ આવીશ? ઉપર. એટલે 9 ઘાત કેટલી થઈ ગઈ? વત્તા 9 ને 8 17, બરાબર. 17 ને 34 કેટલા થયા? 17 ઘાત. 6.626 10 ની -19 ઘાત. આ ત્રણ રીતે ઉડી હશે. જો કેટલી ઘાત આવવાની? 10 ની 2. અને હું ક્યાં લઈ આવીશ? ઉપર. એટલે 10 ની -17 ઓછા 2. આ ઘાત ક્યાં આવી ગઈ? ઉપર. કેટલી આવી ગઈ? 10 ની -19. આગળ જઈએ. હવે આથી જવાબ શું આવ્યો? 6.626 10 ની -19 ઘાત જૂલ. આ એક ફોટોનની ઊર્જા છે મિત્રો, એક ફોટોનની. અહીંયા સમજવા માટે 300 ને મેં 3 કોણ ગુણ્યા 10 ની -7 ઘાતમાં કરી નાખ્યા. આ 10 ની 2 10 ની 7 અહીંયા ઉડાડી દીધા. હવે આપણે 1 મોલ જોઈએ છે. 1 મોલ. હવે 1 મોલ શું કામ? એટલા માટે કે કોઈ પણ ધાતુમાંથી પહેલા હંમેશા 1 મોલ નીકળે, પછી એના પરથી આપણે 1 ઇલેક્ટ્રોનની ગણતરી કરી શકશું. તો 1 મોલ ફોટોનની ઊર્જા કરતા 6.626 10 ની 19 ઘાત જૂલ અને 6.022 10 13 ઘાત પ્રતિ મોલ. એટલે 1 મોલ મને આપણને મળશે 66 39.9 આવશે જવાબ મિત્રો. ફરી બોલું 39.9 જવાબ આવશે 10 ની 4 ઘાત. પણ એને હું 39.9 મિત્રો એક દશાંશ આગળ લઉં છું, એટલે 3.99 10 ની 5 ઘાત થશે, બરાબર. સોડિયમ ધાતુની સપાટી પરથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઊર્જા 1 મોલ મિત્રો. આપણે 1 મોલ એટલે જ કામ કર્યું છે, બરાબર. ફરી પાછા આપણે અહીંયા લખ્યા, બરાબર. તો 1 મોલ ફોટોનની ઊર્જા કરતા 6.626 10 ની 19 ઘાત અને 23 ઘાત 4 ઘાત છે મિત્રો. પણ 39.9 મિત્રો હું 3.9 કહું છું, એટલે હજી 1 ઘાત વધશે. એટલે 10 ની 5 ઘાત લખી છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. હવે 1 મોલ દૂર કરવા માટે 3.99 10 ની 5 ઘાત 1.68 જે આપણને રકમમાં આપ્યું છે 10 ની 5 ઘાત. બેમાં ઘાત સમાન છે, આથી 3.99 માંથી 1.68 બાદ કરતા 2.31 10 ની 5 ઘાત જૂલ પ્રતિ મોલ થશે. આપણે એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે મિત્રો, એક મોલ ની નહીં. હવે ફરી બોલું છું, આપણને જવાબ મોલનો મળ્યો છે. એક આપણે ઇલેક્ટ્રોનની જરૂર છે કે એક ઇલેક્ટ્રોનને ઊર્જા કેટલી આપે? 10 ધરાસાહેબ નહીં, સમજાય છે? 10 ધરાસાહેબ નહીં, પણ એક જ ધરાસાહેબને ધક્કો મારવો હોય તો એક લાદી થશે. ઈ કેટલી ઊર્જા? બરાબર, સમજાય છે? આખી રકમને એક મોલ વડે ભાગતા. જો મિત્રો 2.31 ભાગ્યા 6.022 10 ને 23 ઘાત વડે ભાગતા. તેથી 3.84 10 ની -19 ઘાત થશે. હવે આની મિત્રો આપણે તરંગ લંબાઈ ગણી છે. તરંગ લંબાઈ માટે લેમ્બડા બરાબર hc/e થશે, બરાબર. 6.626 10 ની
ઘાત જૂલ પ્રતિ સેકન્ડ ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ થશે. સેકન્ડ સેકન્ડ ઉડી જશે મિત્રો, જૂલ જૂલ ઉડી ગયા, પાછળ વધ્યું ખાલી મીટર. બરાબર. તેથી 6 ગુણ્યા 3 છેદમાં 3.84. તેથી જવાબ આવશે મિત્રો 517 10 ની -9 ઘાત મીટર. એને આપણે નેનોમીટરમાં ફેરવતા 517 નેનોમીટર, જે લીલા પ્રકાશને અનુરૂપ છે. એટલે કે લીલો પ્રકાશ આપણને ઈ તરંગ લંબાઈની અંદર મળશે. આજનો મિત્રો છેલ્લો કોયડો લે છે, કોયડો 2.9. આ પાઠ્યપુસ્તક ખોલો મિત્રો, આપણને ગતિ ઊર્જા પૂછી છે. બરાબર. એમાં એવું કીધું છે કે એક ધાતુ માટે દેહની ઊર્જા એટલે શરૂઆતની ઊર્જાની વાત છે. શરૂઆતમાં જે ઊર્જા, જે શક્તિ જોઈએ, દેહની આવૃત્તિ, દેહની ઊર્જા, એને કહેવાય છે V0. V0 આપણને આપી છે, જો આ બરાબર. શરૂઆતની ઊર્જા આપી છે, આપણને અંતિમ ઊર્જા આપી છે. જો V કેટલી છે? 1.0 10 ની 15 ઘાત. હવે આપણને પૂછ્યું છે કે ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોનની કેટલી ગતિ હશે. કોક મને ધક્કો મારે, પાછળથી દોડી, હું કેટલી સ્પીડથી ભાગીશ. પાછળથી કોઈ ધક્કો મારે મને, કમલ, શ્રેયા, કોઈ પણ, તો હું કેટલી સ્પીડથી દોડીશ. બરાબર. આ ઇલેક્ટ્રોનની ગતિની વાત છે, જો હું ઇલેક્ટ્રોન હોઉં તો. આંતરના સમીકરણ પ્રમાણે ગતિ ઊર્જા બરાબર 1/2 mev². આની બરાબર મિત્રો તમે લખી શકશો h v v0. હવે આપણને h ખબર છે, કેટલા આપ્યું છે? h 6.624 10 ની -34 ઘાત જૂલ સેકન્ડ. બરાબર. એને ગુણ્યા અંતિમ ઊર્જા, શરૂઆતની ઊર્જા. બરાબર. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, બાળકો ઘાતને જોતા નથી. ઘાત ખાસ જોજો. 1 માંથી 7 બાદ નથી કરવાનું, 10 માંથી બાદ કરવાનું છે મિત્રો. બરાબર. બીજા પદમાં 6.624 10 ની -34 ઘાત જૂલ સેકન્ડ ગુણ્યા 10 ની 14 ઘાત છે મિત્રો. મેં ભાગ બદલાવ્યો, જો 10 ની 15 ઘાત ને 10 14 ઘાત કરી, બે પદ સેમ થાય. એટલે 10 માંથી 7 બાદ કરતા છેલ્લે શું વધશે? 6.624 10 ની -34 ઘાત જૂલ પ્રતિ સેકન્ડ ગુણ્યા 10 3 ગુણ્યા 10 ની 14 ઘાત સેકન્ડ ઇન્વર્સ. સેકન્ડ મિત્રો ઉડી જાય છે. જો ધ્યાનથી શું વધ્યું પાછળ? આ 6.624 ગુણ્યા 3, જવાબ શું આવશે? 19.88 10 ની -20 ઘાત. મિત્રો 34 માંથી 14 જાય, કેટલા વધશે? 20. પરંતુ હજી એક દશાંશ ચિહ્ન આગળ લો છું, તેથી 1.988 10 ની -19 ઘાત જૂલ થશે. થેન્ક યુ. મળીએ પાછા.